માંગરોળના કોસંબા તરસાળી રેલવે ઓવરબ્રિજ પર ભારે વાહનો બંધ કરવા સ્થાનિક આગેવાનોએ માંગ કરી છે। તારીખ 10મીના રોજ રાત્રે બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો, જેમાં સંદીપ પટેલ નામના યુવકનું મોત નીપજ્યું હતું। ભારે વાહનોને કારણે આ યુવકનું મોત નીપજ્યું હોવાનું આગેવાનો જણાવી રહ્યા છે અને તેઓ દ્વારા કોસંબાના સરપંચ યાસ્મીનબેન દાવજીને મળી ભારે વાહનો બંધ કરવામાં આવે તેવી માગણી આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી કોસંબાના નાગરિકો દ્વારા બ્રિજ ઉપર ભારે વાહનો બંધ કરવામાં આવે તેવી માગણી માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી રહી છે, પરંતુ ભારે વાહનો બંધ નહીં થતાં અકસ્માત સર્જાયો હતો। આ અંગે સ્થાનિક આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે। ગઈકાલે જે ગોઝારો બનાવ બન્યો છે, રેલવે ઓવરબ્રિજ પરથી જે યુવાન પટકાઈને નીચે મૃત્યુ પામ્યો છે અને વારંવારની રજૂઆતો કરવા છતાં તંત્ર જાગતું નથી, તે વિશે સ્થાનિક આગેવાન જાહિદભાઈ શેખ શું કહેવા માંગે છે સાંભળીએ। જાહિદભાઈ શેખ: નાનો બ્રિજ બનાવવામાં આવે છે અને એ ડમ્પર અને ટ્રકની લાઇટોથી સામેવાળા બાઇક પર આવતો યુવકના આંખ પર લાઇટ પડતા યુવકે સંતુલન ગુમાવીને એમનું એક્સિડન્ટ થયું અને આ બ્રિજે એક ભોગ લેવાયો માણસનું। એટલે આ તંત્ર ક્યારે જાગશે અને હજુ કેટલા ભોગ લેવાશે એ તંત્ર જાણે। વારંવાર રજૂઆત કરતાં, અધિકારીઓને રજૂઆત કરતાં, પંચાયતમાં, નગરપાલિકામાં બધા રજૂઆત કરવા છતાં ડમ્પરની બેફામ જાય છે, ટ્રકો બેફામ જાય છે અને આ બ્રિજ નાનું બ્રિજ છે, નાનું ટર્નિંગ છે, એમાં નાના વિદ્યાર્થીઓ સ્કૂલના જાય છે, હોસ્પિટલ આવેલી છે, સ્કૂલ આવેલી, છતાં પણ તંત્ર જાગતું નથી અને છેલ્લે પણ એક જણાનો ભોગ લેવાયો હતા રાતના એક્સિડન્ટના નીચે પડતા એનું મૃત્યુ થયું છે। હવે હજુ કેટલા ભોગ લેવાશે, તંત્ર કેટલા ભોગ લેશે, કે પછી એંગોલો લગાવશે, કે પછી પોલિટિક્સ પાવરના ડમ્પર ચાલવાના કારણે આ ડમ્પર રોકવામાં આવતા નથી। આ શેરડીની ટ્રકો સુગરથી બી હવે આ એ બ્રિજ પડી જાય છે। એવું લાગે છે કે તંત્ર ખરીદાઈ ગયેલું છે અને તંત્ર આ ડમ્પરને અટકાવવા માંગતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં આ તંત્ર કોઈના સાથે મિલીભગત છે કે ડમ્પર જે ફૂલ ઝડપે જાય છે અને સામેવાળા જે બાઇકોના નાના બાળકો બી જાય છે, કેટલી લેડીઝો પણ જાય છે અને તેમની લાઇટોના પ્રકાશના કારણે લોકોને આંખો પર લાઇટો પડે છે અને લાઇટના કારણે અકસ્માત થવાની સંભાવના રહી છે। એમાં કાલે એક જણાનો ભોગ લેવાયો છે। વારંવાર રજૂઆત કરતા કે ભાઈ અહીંયા કોઈને કોઈ એક્સિડન્ટ હશે, છેલ્લે તંત્ર ના જાગ્યું, એમાં એક માણસનો ભોગ લેવાયો કાલે। આ નવા ઓવરબ્રિજના અનુસંધાનમાં અમોએ આજે હું સલીમ શાહ મામુ, માજી પંચાયત સભ્ય કોસંબા અને પંચાયત સદસ્ય પતિ, આજરોજ અમે આ બ્રિજ નવું નિર્માણ થયું છે તેની વારંવાર જે તે અધિકારીઓને બ્રેકેટ લગાવવાની, ભારે વાહનો પસાર નહીં થાય તેની અને લાઇટની સુવિધા આપવા માટે રજૂઆતો કરેલ છે, પણ તંત્ર જાગતું નથી। ગઈકાલે બી એક અકસ્માત થયો અને એક વ્યક્તિએ આશાપદ યુવાને જીવ ગુમાવેલ છે, કારણ કે આની ઉપરથી, નવા બ્રિજ ઉપરથી ભારે વાહનો જવાને મનાય છે, પરંતુ આગળ પાછળ એંગલો ન લગાવવાથી ભારે વાહનો પોતાનું ડીઝલ પેટ્રોલ બચાવવા માટે આનો ઉપયોગ કરે છે, જે અમે આજરોજ પંચાયતના સરપંચ યાસ્મીનબેનને ઉગ્ર અને ધારદાર રજૂઆત કરેલ છે અને તેમણે અમને હૈયાધરપત આપી છે કે જ્યાં સુધી કલેક્ટરની પરવાનગી નહીં આવે અને ઉપલા અધિકારીઓની પરવાનગી નહીં આવે ત્યાં સુધી કોસંબા ગામ હદ વિસ્તારમાં લોખંડની એંગલો લગાવવામાં આવશે કે જેના કારણે આ બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર નહીં થાય।